जय माताजी मित्रों, केम छो बधा। हूँ छुं वनिताबेन गोंडलिया, राजकोटथी मारी यूट्यूब चेनल वनीनी वानगीमां तमारुं स्वागत करूँ छूं। तो आज आपणे बनावशुं कोथमरी अने फुदीनानी ग्रीन चटणी। आ चटणीनो आपणे घणी जग्याए उपयोग थाय छे। आपणे सेन्डविच बनावता होय त्यारे काम आवे छे, वडापावमां दही वड़ा करता होय त्यारे। तो आपणे त्यारे टाइम न होय तो आपणे अगाऊ करीने राखी देवी तो 15-20 दिवस माटे सारी रहेशे। कलर पण एकदम ग्रीन आवे छे, जळवाई रहेशे एमनो कलर। तो आपणे आजे ग्रीन चटणीनी रेसिपी बनावशुं। तो आपणे कोथमरी अने फुदीनानी ग्रीन चटणी बनाववा माटे मैं अहींया આપણે આવી રીતના કોથમરી લઈ લીધી છે। આવી રીતના આપણે ડાળખા રહેવા દેવાના છે એટલે એનો સ્વાદ આમાં સરસ આવશે। અને આપણે બે પાણીથી સરસ સાફ કરીને લઈ લીધું છે। આપણે આ તીખા મરચાં આવે એ લઈ લીધા છે। આપણે 3 મરચાં લઈ લીધા છે। આપણે જે તીખું ખાવું એ પ્રમાણે આપણે મરચાં લઈ શકીએ। અહીંયા આપણે માંડવીના દાણા આવે જે સિંગદાણા આપણે કેવી એ આપણે લઈ લીધા છે, એટલા અડધી વાટકી જેટલા એ લીધા છે। અહીંયા આપણે આ ફુદીનાના પાન લઈ લીધા છે। આમાં ફુદીનાની ડાળખી નહીં આવવા દેવાની, નકર એનો સ્વાદ આપણે કડસો થોડોક આવશે। એટલે આપણે આવી રીતના પાંદડા લઈ લીધા છે। આપણે અહીંયા ફુદીનો ઘરે જ વાવેલો છે એટલે આપણે આવી રીતના પાંદડા એમાંથી લઈ લીધા છે। આમાં આપણે થોડોક આદુનો ટુકડો લઈ લીધો છે, એને આવી રીતના ઝીણું કટિંગ કરી નાખ્યું છે થોડુંક। હવે આપણે એક લીંબુ લઈ લીધું છે। આપણે આ નાની સાઈઝનું લીંબુ છે તો આપણે એક લીંબુ લઈ લીધું છે। આમાં આપણે થોડોક સંસળ પાવડર લઈ લીધો છે। આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું તો આપણે મીઠું લઈ લીધું છે। અને આપણે આમાં આખું જીરું નાખવાનું છે, આનાથી ટેસ્ટ બહુ સરસ આવશે। તો આપણે આ આખું જીરું છે એ લઈ લીધું છે। હવે આ બધું આપણે મિક્સરમાં ક્રશ કરવાનું છે। તો આપણે મિક્સરનું ખાનું લઈ લઈએ। હવે એમાં પહેલાં આપણે સિંગદાણા નાખી દઈએ। આની જગ્યાએ આપણે ઓલા ડાળિયાની દાળ આવે એનો પણ ઉપયોગ કરી શકીએ। આપણે અહીંયા સિંગદાણા લીધા છે, બેનો ટેસ્ટ તો સરસ જ આવશે એક સરખો। પછી આપણે આદુ લીધું છે એ નાખી દઈએ। પછી આપણે મરચાં છે એને આવી રીતના આપણે કટિંગ કરી નાખવાનું છે। આપણે અહીંયા 3 મરચાં લીધા છે, તીખાશ ખાવી હોય એ પ્રમાણે આપણે લઈ શકીએ। અને ફ્રીઝરમાં રાખી દેવાની એટલે 20 દિવસ જેવું રહી જાય તો કંઈ થાય નહીં। અને કલર પણ એકદમ ગ્રીન જ રહે। ઘણી વારમાં આપણે ઉતાવળમાં કાંઈક બનાવવું હોય ને આપણે ચટણી બનાવવાનો ટાઈમ ન હોય તો આપણે આવી રીતના રાખી શકીએ બનાવી। હવે જે આપણે ફુદીનાના પાન છે એ નાખી દઈએ। ફુદીનો તમારી પસંદ પ્રમાણે વધુ ઓછો કરી શકીએ આપણે। આપણે આ ધાણા સુધા લઈએ। આવી રીતના મોટા મોટા સુધાર લેવાના છે। જે આપણે આખું જીરું લીધું છે 1 ચમચી જેટલું એ આપણે નાખી દેવી। આપણે થોડોક આ અંચળ પાવડર લીધો છે અડધી ચમચી આપણે નાખી દઈએ। થોડું આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું। તો આપણે બધી વસ્તુઓમાં નાખી દીધી છે। હવે આપણે લીંબુ નાખવાનું છે। લીંબુ નાખવાથી આપણે કલરનો ચટણીનો કલર એકદમ કાળો નથી પડતો, કલર એનો જળવાઈ રહેશે। તો આપણે એક લીંબુ આમાં નાખી દેવાનું છે। ઉપરથી જે આપણે બરફનું પાણી છે એ નાખી દેવાનું છે। ઠંડુ પાણી જ આપણે અહીંયાથી લેવાનું છે। આનાથી કલર એકદમ ગ્રીન આવશે। હવે ઉપરથી આપણે થોડો બરફ નાખીએ।
આ ઠંડા પાણીથી ને બરફથી એકદમ ગ્રીન કલર આવશે. તો હવે આ ઢાંકણ આપણે બંધ કરી દઈએ. તો આપણે બધું આ ભેગું કરીને મિક્સ કરીને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લીધું છે. આપણે જોઈ લઈએ. તો આપણે સરસ ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે. કલર પણ એકદમ સરસ આવ્યો છે. આપણે આવી રીતના કરી છે. બહુ પાણી નહોતું નાખ્યું, થોડોક બરફ ને થોડુંક પાણી નાખ્યું હતું. પછી આપણે આછે કરવી હોય તો આપણે પાણી આમાં નાખી શકીએ. આપણે આ રીતે જ રાખી છે. તો આપણે બાઉલમાં કાઢી લઈએ. આ રીતે તમે કરજો, સરસ ચટણી થાય. જરૂર એકવાર ટ્રાય કરજો, પછી કમેન્ટમાં જણાવજો તમારે કેવી બની. અને આપણે ભાખરી સાથે પણ ખાઈ શકીએ સવારમાં. તો આપણે કોથમરી ફુદીનાની ગ્રીન ચટણી તૈયાર છે. મેં એક બાઉલમાં કાઢીને સર્વ કરી લીધી છે. તો આ ચટણીની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં જણાવજો અને જરૂર એકવાર તમે ટ્રાય કરજો. અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો. અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને આપણે વારંવાર મળીએ.